નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. અત્યાર સુધી આપણે મેટ્રિક્સ ચેપ્ટર એટલે કે શ્રેણિક ચેપ્ટરની અંદર 5 લેક્ચર જોઈ ગયા. એની અંદર આપણે મેટ્રિક્સની ડેફિનેશન, ટાઈપ્સ ઓફ મેટ્રાઇસીસ, એના જે ઓપરેશન એટલે કે બે મેટ્રિક્સનું એડિશન, બે મેટ્રિક્સનું સબટ્રેક્શન, મેટ્રિક્સને આપણે કઈ રીતે અદિશથી એટલે કે સ્કેલરથી મલ્ટીપ્લાય કરીએ છીએ, અને લાસ્ટ લેક્ચરમાં આપણે બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરીએ છીએ એ આપણે જોઈએ. આજે આપણે એના વધુ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો. અહીંયા આપણને એ અને બી આપેલું છે અને આપણને એ બી અને બી એ ફાઇન્ડ આઉટ કરવા માટે કીધેલું છે. તો પહેલાં આપણે એ બીથી શરૂ કરીએ. તો આપણે એ ઇન્ટુ બી કરવું છે સર્વપ્રથમ. તો પહેલાં આપણે કન્ડિશન ચેક કરીએ. કન્ડિશન શું છે મલ્ટિપ્લિકેશન માટેની? પ્રથમ શ્રેણિકની નંબર ઓફ કોલમ અને બીજા શ્રેણિકની નંબર ઓફ રો સરખી હોવી જોઈએ. જો સરખી હોય તો મલ્ટિપ્લિકેશન થાય. તો અહીંયા જે પ્રથમ શ્રેણિક છે એ છે એ. તો એનો જે ઓર્ડર છે અહીંયા 1 રો છે એટલે કે 1 બાય કોલમ છે અહીંયા 3 એટલે 1 બાય 3. બીનો ઓર્ડર છે અહીંયા 3 રો આવેલી છે એટલે 3 અને કોલમ છે 1 એટલે 3 બાય 1. તો એ બી માટે એની નંબર ઓફ કોલમ એટલે કે એની નંબર ઓફ કોલમ 3 છે અને બીની નંબર ઓફ રો એટલે બીની નંબર ઓફ રો 3 છે. તો બંને સરખી છે માટે એ ઇન્ટુ બી શક્ય બનશે. હવે એનું મલ્ટિપ્લિકેશન આપણે કઈ રીતે કરીએ? તો સર્વપ્રથમ આપણે બંનેને અહીંયા સાથે લખી દઈએ. તો પહેલાં હું એ લખી દઉં છું 1 2 3 અને હવે અહીંયા હું બી લખું છું એટલે કે 4 3 5. હવે આનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરવાનું. તો એના માટે આપણે એક વર્ડ યાદ રાખ્યો તો આવું. તો આવું શું છે? આડી અને ઊભી એટલે કે પહેલા શ્રેણિકની આડી એટલે કે રો અને બીજા શ્રેણિકની ઊભી એટલે કે કોલમ. તો આપણે અહીંયા એ જ કરીશું. તો અહીંયા પહેલા શ્રેણિકની પહેલા મેટ્રિક્સની આડી અહીંયા આપણી પાસે એક જ રો છે. તો આનું મલ્ટિપ્લિકેશન આજે એક જ કોલમ છે એની સાથે આપણે કરીએ. તો શું મળશે આપણને? 1 ઇન્ટુ 4 4 પ્લસ 2 ઇન્ટુ 3 6 પ્લસ 3 ઇન્ટુ 5 15. તો અહીંયા બીજી કોઈ રો નથી, અહીંયા બીજી કોઈ કોલમ નથી. તો અહીંયા આ રોનું મલ્ટિપ્લિકેશન આ કોલમ સાથે થઈ ગયું. હવે આપણે આનું જે બી એડિશન છે એ કરી દઈએ. તો 4 પ્લસ 6 10 10 પ્લસ 15 દેટ ઇઝ 25. તો આપણને એ ઇન્ટુ બીનો આન્સર મળે છે 25. આનો ઓર્ડર શું છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે કન્ડિશન હતી અહીંયા 1 બાય 3 એટલે કે પહેલાંની કોલમ અને આનો જે ઓર્ડર હતો 3 બાય 1 એટલે બીજાની રો સરખી હોવી જોઈએ. તો આપણે આના ઓર્ડર માટે સમજવા માટે આને અહીંયા કેન્સલ કરીએ. તો શું રહી ગયું આપણી પાસે? 1 બાય 1. તો આનો ઓર્ડર 1 બાય 1 હોય તો આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર ફક્ત એક જ રો અને એક જ કોલમ છે માટે આનો ઓર્ડર 1 બાય 1 છે. તો આ એ બીનો આન્સર થઈ ગયો. હવે આ જ રીતે મિત્રો આપણે બી એ શોધવાનું છે. તો એના માટે પહેલાં હું બી છે 4 3 5 ઇન્ટુ એ. મેટ્રિક્સ એ છે આપણું 1 2 3. આનો ઓર્ડર છે 3 બાય 1 ને આનો ઓર્ડર છે 1 બાય 3. તો કન્ડિશન શું છે? પહેલા મેટ્રિક્સની નંબર ઓફ કોલમ ને બીજા મેટ્રિક્સની નંબર ઓફ રો સરખી હોવી જોઈએ. તો એ બંને અહીંયા સરખી છે માટે આમનું મલ્ટિપ્લિકેશન થશે. હવે આપણે મલ્ટિપ્લિકેશન કરીશું કઈ રીતે? તો આવું એટલે આડી અને ઊભી. તો અહીંયા જે પહેલી રો છે એનો ગુણાકાર પહેલી કોલમ સાથે. તો 4 ઇન્ટુ 1 એટલે કે 4. તો પહેલી રોનું ગુણાકાર પહેલી કોલમ સાથે થઈ ગયું. ધ્યાન રાખજો મિત્રો, આ એક્ઝામ્પલ થોડુંક ડિફરન્ટ ટાઈપનું છે. અહીંયા રોની અંદર એક જ એલિમેન્ટ છે, અહીંયા કોલમની અંદર એક જ એલિમેન્ટ છે. તો જ્યારે આપણે પહેલી રો અને પહેલી કોલમનું મલ્ટિપ્લિકેશન કર્યું તો ફક્ત એક જ મલ્ટિપ્લિકેશન થયું, એક જ એલિમેન્ટ થયું, બીજો કોઈ એલિમેન્ટ અહીંયા પ્લસમાં નથી. તો આપણે ધ્યાન રાખીને આ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. તો પહેલી રોનું મલ્ટિપ્લિકેશન પહેલી કોલમ સાથે થઈ ગયું અહીંયા. હવે આપણે પહેલી રોનું મલ્ટિપ્લિકેશન આ બીજી કોલમ સાથે કરીશું. તો 4 ઇન્ટુ 2 8. તો પહેલી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. એ જ રીતે આપણે પહેલી રોનું મલ્ટિપ્લિકેશન
ત્રીજી કોલમ સાથે કરીશું તો અહીંયા મળશે આપણને 4 × 3 એટલે કે 12. તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલી રોનું મલ્ટિપ્લિકેશન ત્રણેય કોલમ સાથે થઈ ગયું. તો હવે આ પહેલી રો જે છે એનું કામ પૂર્ણ થઈ ગયું. હવે આપણે બીજી રો લઈએ તો અહીંયા બીજી રો શું છે? 3. ફક્ત એક જ એલિમેન્ટ છે. એનું મલ્ટિપ્લિકેશન ક્રમશઃ પહેલી કોલમ સાથે, પછી બીજી કોલમ સાથે અને ત્રીજી કોલમ સાથે. તો બીજી રોનું પહેલી કોલમ સાથે શું મલ્ટિપ્લિકેશન થશે? 3 × 1 એટલે કે 3. તો બીજી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે બીજી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન એટલે 3 × 2 6. તો આ પણ પતી ગયું. હવે એ જ રીતે બીજી રોનું ત્રીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન, સો 3 × 3 9. તો બીજી રોનું ત્રણેય કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું છે. હવે આપણે ત્રીજી રોનું મલ્ટિપ્લિકેશન ક્રમશઃ ત્રણેય કોલમ સાથે કરીશું. તો 5નું મલ્ટિપ્લિકેશન પહેલી કોલમ સાથે એટલે 1 સાથે, સો 5 × 1 5. તો આ પતી ગયું. હવે બીજી કોલમ સાથે કરીશું તો 5 × 2 10. તો ત્રીજી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે ત્રીજી રોનું ત્રીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીશું તો 5 × 3 15. તો આપણે જોઈ શકીએ છીએ કન્ડિશન શું હતી? પહેલાની કોલમ અને બીજાની રો સરખી. તો આને હું સમજવા માટે અહીંયા કેન્સલ કરું છું તો જે આન્સર મળશે એનો ઓર્ડર થઈ જશે 3/3. તો આપણે અહીં જોઈ શકીએ છીએ આ મેટ્રિક્સની અંદર 3 રો અને 3 કોલમ આવેલી છે. તો મિત્રો આ વિશિષ્ટ એક્ઝામ્પલ છે. અહીંયા એનો ઓર્ડર છે 1/3, બીનો ઓર્ડર છે 3/1. તો એ બી જે આપણને મળે છે એનો ઓર્ડર થાય છે 1/1 અને જ્યારે આપણે બીએ કરીએ છીએ તો આપણને અહીંયા 3/3 મળે છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન જે છે એ ક્રમના નિયમનું પાલન કરતું નથી. એટલે કે બંનેનો જવાબ એટલે એ બી અને બીએનો જવાબ સરખો હોવો જરૂરી નથી. ક્યારેક એવું બી બને છે કે એ બી આપણને મળે પણ બીએ શક્ય ના બને, અથવા બીએ આપણને મળે પણ એ બી શક્ય ના બને. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ બી અને બીએ બંનેનો જવાબ અલગ અલગ છે, પણ અહીંયા બંને શક્ય બને છે અને આપણે બંનેને આ રીતે શોધી શકીએ છીએ. હવે ગુણાકારની અંદર શ્રેણિકના સમીકરણ હોય તો આપણે એને કઈ રીતે ઉકેલી શકીએ? તો મિત્રો અહીંયા આપણને આપેલું છે લેફ્ટ સાઈડ ઉપર આ બે મેટ્રિક્સ છે, આ બંનેનો ગુણાકાર છે. રાઈટ સાઈડ ઉપર આપણને એક મેટ્રિક્સ આપ્યો છે અને બંનેની વચ્ચે ઇક્વલ છે. તો જ્યારે આપણે આનું ગુણાકાર કરીશું તો આપણને બે મેટ્રિક્સ મળશે અને એની ઉપરથી જ્યારે આપણે સરખાવીશું તો આપણને એક ઇક્વેશન મળશે. એને આપણે સોલ્વ કરવાનું છે અને આપણે એક્સ અને વાયની કિંમતો શોધવાની છે. તો આપણે કઈ રીતે કરી શકીએ? તો ચલો અહીંયા જોઈએ ઉકેલમાં. આ મેટ્રિક્સને અહીંયા હું લખી દઉં છું એક્સ 3 y 2. આ મેટ્રિક્સ છે આપણું 2 3 ઇઝ ઇક્વલ ટુ 15 12. આ જે મેટ્રિક્સ છે એનો ઓર્ડર છે અહીંયા બે રો આવેલી છે એટલે 2 બાય અહીંયા બે કોલમ આવેલી છે એટલે 2. તો આનો ઓર્ડર છે 2/2. આજે બીજો મેટ્રિક્સ છે જે ગુણાકારમાં છે એનો ઓર્ડર છે બે રો એટલે કે 2/1. અને અહીંયા જે મેટ્રિક્સ છે આપણને જે જમણી બાજુ આપેલો છે આની અંદર બી બે રો એટલે 2/1 જ કોલમ છે એટલે 2/1. તો આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે તો શું ગુણાકાર શક્ય બનશે? શું કન્ડિશન છે? પહેલા મેટ્રિક્સની નંબર ઓફ કોલમ અને બીજા મેટ્રિક્સની નંબર ઓફ રો. તો પહેલા મેટ્રિક્સની કોલમ છે 2, બીજા મેટ્રિક્સની રો છે 2. તો બંને સરખી છે માટે એમનું મલ્ટિપ્લિકેશન થશે. તો ચલો આપણે એમનું મલ્ટિપ્લિકેશન કરીએ. મલ્ટિપ્લિકેશન આપણે કરીએ છીએ કઈ રીતે? આડી ઊભી એટલે પહેલા મેટ્રિક્સની રો બીજા મેટ્રિક્સની કોલમ. ચલો તો શું થઈ જશે? અહીંયા આ રોનું મલ્ટિપ્લિકેશન કોલમ સાથે કરીએ આડી ઊભી તો x × 2 એટલે કે 2x, પછી પ્લસ 3 × 3 એટલે કે 9. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પહેલી રોનું મલ્ટિપ્લિકેશન પહેલી કોલમ સાથે થઈ ગયું છે. હવે અહીં કોઈ બીજી કોલમ નથી તો અહીંયા આ મેટ્રિક્સ અહીંયા પૂરો થઈ જશે. તો પહેલી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું એટલે હવે પહેલી રોનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે અહીંયા બીજી રો લઈએ. બીજી રોનું મલ્ટિપ્લિકેશન આ કોલમ સાથે, સો y × 2 એટલે કે 2y પ્લસ 2 × 3 એટલે કે 6.
તો બીજી રોનું મલ્ટિપ્લિકેશન પહેલી કોલમ સાથે થઈ ગયું, એટલે હવે બીજી રોનું કામ પણ અહીંયા પૂર્ણ થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 15 12. આપણે અહીંયા કરવા શું માગીએ છીએ? આપણે અહીંયા એક્સ અને વાયની કિંમતો શોધવી છે. તો અહીંયા આપણને બે મેટ્રિક્સ મળી ગયા, બંને મેટ્રિક્સ વચ્ચે ઇક્વલ છે, એટલે કે આ બંને મેટ્રિક્સ સમાન છે. તો આપણે આમના એલિમેન્ટ્સને, એમના સભ્યોને સરખાવી શકીએ. તો આપણને શું મળશે આની ઉપરથી? આનો જે અહીંયા એલિમેન્ટ છે પ્રથમ એ છે 2x + 9 ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે એ જ જગ્યા ઉપર અનુરૂપ ઘટક છે 15. તો આને આપણે અહીંયા ઉકેલી શકીએ. તો શું મળશે મિત્રો? 2x ઇઝ ઇક્વલ ટુ 15 - 9. સો માટે 2x ઇઝ ઇક્વલ ટુ 6 માટે x ઇઝ ઇક્વલ ટુ 6/2 એટલે કે 3. તો અહીંયા આપણને xની કિંમત મળી ગઈ. હવે એ જ રીતે આપણે આ એલિમેન્ટને સરખાવી દઈએ તો આની સાથે અનુરૂપ ઘટક છે 12. સો માટે 2y + 6 ઇઝ ઇક્વલ ટુ 12. તો આની ઉપરથી થઈ ગયું 2y ઇઝ ઇક્વલ ટુ આ રાઈટ હેન્ડ સાઈડમાં જશે એટલે -6 થઈ જશે. માટે 2y ઇઝ ઇક્વલ ટુ 6 માટે y ઇઝ ઇક્વલ ટુ 6/2 એટલે કે 3. તો આપણને અહીંયા x અને y બંનેની કિંમતો મળી ગઈ છે કે જે આપણે શોધવા માગતા હતા. આપણે ચકાસવું હોય કે આપણો જવાબ સાચો છે કે ખોટો, તો આપણે કઈ રીતે ચેક કરી શકીએ? તો હું જો અહીંયા xની કિંમત મૂકી દઉં 3 અને yની કિંમત મૂકી દઉં 3 અને આ બંનેનો આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણને 15 અને 12 આ જે મેટ્રિક્સ છે એ મળી જવું જોઈએ. તો ચલો આપણે ચકાસીએ. હું લેફ્ટ હેન્ડ સાઈડમાં xની જગ્યાએ મૂકી દઉં છું 3, yની જગ્યાએ મૂકી દઉં છું 3 જે આપણને કિંમતો મળી છે, અને આ 3 અને 2 છે, અને આ જે મેટ્રિક્સ છે એ 2 3. તો લેફ્ટ સાઈડમાં આપણે x અને yની કિંમતો મૂકી દીધી. હવે આપણે આનું મલ્ટિપ્લિકેશન કરીએ છીએ, આપણને જવાબ આ મળવું જોઈએ. જો મળે તો આપણી આ કિંમતો સાચી છે. તો શું થશે આનું મલ્ટિપ્લિકેશન? ફરીથી આડી અને ઊભી. સો 3 × 2 6 + 3 × 3 9. એ જ રીતે સેકન્ડ રોનું મલ્ટિપ્લિકેશન આની સાથે. સો 3 × 2 6 + 2 × 3 6. તો આ કેટલા થઈ ગયા? 6 + 9 that is 15, 6 + 6 that is 12. તો આપણને આ જે જમણી બાજુ છે એ મળી જાય છે. એનું મિનિંગ કે આપણે જે અહીંયા વેલ્યુ શોધી છે એ સાચી છે. તમારે એક્ઝામમાં આ કરવાની જરૂર નથી, તમે રફ વર્કમાં આ ચેક કરી શકો, પણ આ બતાવવાની જરૂર નથી. આપણે ફક્ત x અને yની કિંમતો શોધવાની છે. તો આ રીતે આપણે એની કિંમતો શોધીને દાખલાને સ્ટોપ કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, અહીંયા આપણને આપ્યું છે લેફ્ટ સાઈડ ઉપર બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન, રાઈટ સાઈડમાં એક મેટ્રિક્સ આપ્યું છે. અહીંયા આ જે x છે અનનોન છે, એટલે xની વેલ્યુ આપણને ખબર નથી. તો આ વેલ્યુ આપણે શોધવા માંગીએ છીએ. તો અગાઉના દાખલાની જેમ જ આપણે અહીંયા કરીશું. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે આપ્યું છે એ હું લખી દઉં. 0x - 2 1 2 3 ઇઝ ઇક્વલ ટુ 4. આ આપણને અહીંયા આપેલું છે. હવે આનો ઓર્ડર કેટલો છે? એક રો છે અને 3 કોલમ છે, એટલે 1/3. આનો ઓર્ડર શું છે? અહીંયા 3 રો આવેલી છે અને એક કોલમ આવેલી છે. તો શું આ લેફ્ટ સાઈડના મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન શક્ય બનશે? જવાબ છે હા. કેમ? કે પહેલા મેટ્રિક્સની નંબર ઓફ કોલમ છે 3, બીજા મેટ્રિક્સની નંબર ઓફ રો છે 3, એટલે કન્ડિશન સેટિસ્ફાય કરે છે, માટે મલ્ટિપ્લિકેશન થશે. હવે મલ્ટિપ્લિકેશન કરીશું કઈ રીતે? આપણે આડી ઊભી એટલે રો અને કોલમનું મલ્ટિપ્લિકેશન. તો શું થઈ જશે? અહીંયા મલ્ટિપ્લિકેશન આપણે એમનું કરીશું તો 0 × 1 0 પ્લસ x × 2 એટલે કે 2x પ્લસ -2 × 3 એટલે કે -6. તો અહીંયા
એક જ રો હતી અને અહીંયા એક જ કોલમ છે, તો આ રોનું મલ્ટિપ્લિકેશન અહીંયા આપણે કરી દીધું. અહીંયા આપણી પાસે બીજી કોલમ પણ નથી, અહીંયા આપણી પાસે બીજી રો પણ નથી, તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન આ થશે. ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 4, અને આપણે હજી આગળ ઉકેલીએ તો આ થઈ જશે 2x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 4. તો અહીંયા આપણી પાસે લેફ્ટ સાઈડમાં બી એક મેટ્રિક્સ છે, રાઈટ સાઈડમાં બી એક મેટ્રિક્સ છે. આનો ઓર્ડર શું છે? 1 બાય 1. આનો ઓર્ડર છે 1 બાય 1. તો અહીંયા આપણે આ બંનેને સરખાવી દઈએ તો શું મળશે આપણને આની ઉપરથી? 2x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 4, અને આપણે ઉકેલી દઈએ. સો 2x ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 6 એટલે કે 2x ઇઝ ઇક્વલ ટુ 10, માટે x ઇઝ ઇક્વલ ટુ 5. તો અહીંયા આપણને xની જે કિંમત પૂછેલી હતી એની કિંમત આપણને 5 મળે છે. ફરીથી આપણે જો આને ચકાસવું હોય તો કઈ રીતે ચકાસી શકીએ? તો લેફ્ટ સાઈડ ઉપર આપણે xની કિંમત 5 મૂકી દઈએ, તો આ મેટ્રિક્સ અને આ મેટ્રિક્સ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણને આ મેટ્રિક્સ જે 4 આપેલું છે એ મળી જશે. જો ના મળે તો આપણે આ ગણતરી કરવામાં ક્યાંક ભૂલ કરી છે એને આપણે ફરીથી ચેક કરીશું, અને જ્યાં પણ ભૂલ થઈ હોય એને આપણે સુધારીશું. તો અત્યાર સુધી મિત્રો આપણે બે મેટ્રિક્સનો ગુણાકાર કરી ગયા છીએ. હવે જો મેટ્રિક્સનો વર્ગ, મેટ્રિક્સનો સ્ક્વેર, એનો ક્યુબ કે એની ફોર્થ પાવર કે કોઈ બી પાવર કરવી હોય, એટલે એની ઘાત કરવી હોય તો એ આપણે કઈ રીતે કરી શકીએ છીએ? તો જનરલી વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે જ્યારે a સ્ક્વેર પૂછવામાં આવે તો એ દરેક એલિમેન્ટનો સ્ક્વેર કરી દે છે. તો એવી ભૂલ આપણે કરવાની નથી. તો એ આપણે કઈ રીતે કરી શકીએ તો એ આપણે અહીંયા જોઈએ. તો મને જ્યારે બી a સ્ક્વેર પૂછવામાં આવે તો મારે a ઇન્ટુ a એટલે મેટ્રિક્સ એનો ગુણાકાર એની સાથે આપણે કરીશું. તો શું આ આપણને મળશે? દરેક મેટ્રિક્સનો આપણને સ્ક્વેર મળે? તો એવું જરૂરી નથી. તો કયા મેટ્રિક્સનો સ્ક્વેર આપણને મળી શકે? તો જો એ મેટ્રિક્સ સ્ક્વેર મેટ્રિક્સ હોય. સ્ક્વેર મેટ્રિક્સ એટલે શું? આપણે ટાઈપ્સ ઓફ મેટ્રાઇસિસમાં જોઈ ગયા છીએ. એટલે જે મેટ્રિક્સની અંદર નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ સરખી હોય એવા મેટ્રિક્સને આપણે સ્ક્વેર મેટ્રિક્સ એટલે કે ચોરસ શ્રેણિક કહીએ છીએ. તો જો કોઈ શ્રેણિક ચોરસ શ્રેણિક હોય તો જ આપણે એનો સ્ક્વેર મેટ્રિક્સ એટલે કે a સ્ક્વેર, a ક્યુબ, a રેઝ ટુ 4 શોધી શકીએ. અધરવાઇઝ આપણને એનો સ્ક્વેર કે ક્યુબ મળે નહીં. તો એના માટેની કન્ડિશન શું છે કે જો ચોરસ શ્રેણિક હોય તો આપણે એનો સ્ક્વેર શોધી શકીએ. શું કારણ છે એનું? કેમ કે જો એ ચોરસ શ્રેણિક નહીં હોય તો એ મેટ્રિક્સનું પોતાની સાથે મલ્ટિપ્લિકેશન શક્ય બનશે નહીં. તો a સ્ક્વેર શોધવું હશે તો આપણે શું કરીશું? a ઇન્ટુ a. દરેક કેસમાં મળશે આ? જરૂરી નથી. શું કન્ડિશન છે કે મેટ્રિક્સ સ્ક્વેર હોવું જોઈએ, એટલે કે ચોરસ શ્રેણિક, એટલે કે એની અંદર નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સરખી હોવી જોઈએ તો જ આપણે એનો a સ્ક્વેર શોધી શકીએ. તો મેટ્રિક્સ એને એની સાથે ગુણાકાર કરીશું. બંને મેટ્રિક્સને આપણે પાસે પાસે લખી નાખીશું, અને જે રીતે આપણે ગુણાકાર કરીએ છીએ આડી અને ઊભી એ રીતે આપણે એમનો ગુણાકાર કરવાનું છે. ફરીથી યાદ રાખીશું, દરેક ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટનો સ્ક્વેર કરવાનો નથી. એ જ રીતે મને a ક્યુબ જો પૂછવામાં આવે તો a ક્યુબ આપણે કઈ રીતે શોધી શકીએ? તો a ક્યુબ શોધવા માટે આપણે કાં તો a ઇન્ટુ a સ્ક્વેર કરી દઈશું, એટલે પહેલાં આપણે a સ્ક્વેર શોધવો પડશે અને પછી a ઇન્ટુ a સ્ક્વેર, અથવા આપણે a સ્ક્વેર ઇન્ટુ a પણ કરી શકીએ. તો a ક્યુબ શોધવું હોય તો a ઇન્ટુ a કરો એટલે કે a ઇન્ટુ a સ્ક્વેર થઈ જશે, ઇન્ટુ a એટલે a ક્યુબ થઈ જશે. તો આપણે પહેલાં a સ્ક્વેર શોધી કાઢીશું અને એને ફરીથી a સાથે મલ્ટીપ્લાય કરી દઈશું. હવે અહીંયા મારે a રેઝ ટુ 4 જો શોધવું હોય તો a રેઝ ટુ 4 આપણે કઈ રીતે શોધી શકીએ? તો a રેઝ ટુ 4 એટલે કે a ઇન્ટુ a ઇન્ટુ a ઇન્ટુ a એટલે 4 વાર. તો a ઇન્ટુ a શું થાય? a સ્ક્વેર. તો a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર કરીએ તો આપણને શું મળી જાય? a રેઝ ટુ 4. તો હું a આપેલું હોય તો a સ્ક્વેર બહુ ઇઝીલી શોધી શકું. તો a સ્ક્વેર અને a સ્ક્વેરનું જ મલ્ટિપ્લિકેશન a સ્ક્વેર સાથે આપણે કરી શકીએ. જો આના કરવું હોય તો આપણે આમ પણ કરી શકીએ, a ઇન્ટુ a ક્યુબ પણ કરી શકીએ, અથવા આપણે a ક્યુબ ઇન્ટુ a પણ કરી શકીએ. પણ જો આપણને a રેઝ ટુ 4ની કિંમત શોધવા માટે કીધી હોય તો સૌથી સહેલું આપણને શું પડશે કે આપણે પહેલાં a સ્ક્વેર મેળવીએ, એટલે આપણને એકવાર ગુણાકાર કરવાથી a સ્ક્વેર મળી જશે. એ a સ્ક્વેરનું ફરીથી
એ સ્ક્વેર સાથે આપણે ગુણાકાર કરીશું તો આપણને a⁴ મળી જશે. તો a⁴ મેળવવા માટે આ સૌથી સહેલી રીત થશે. આ રીત આપણે ક્યારે ઉપયોગમાં કરી શકીએ? તો માની લો મને a³ કિંમત આપેલી હોય, એ ઘનની કિંમત આપેલી હોય તો હું આને યુઝ કરી શકું, આ અથવા આ. પણ જો આ કિંમતો મારી પાસે ના હોય તો હું પહેલાં a² શોધી લઈશ અને a²નું મલ્ટિપ્લિકેશન a² સાથે, તો આપણને a⁴ મળી જશે. તો ચલો આપણે આના થોડાક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ. અહીં એક્ઝામ્પલમાં આપણને a આપેલું છે અને a² ફાઇન્ડ આઉટ કરવા માટે કીધું છે. તો ફરી મેં આગળ કીધું એમ a² દરેક ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટનો સ્ક્વેર એટલે કે વર્ગ કરવાનો નથી, કે જે જનરલી વિદ્યાર્થીઓ મિસ્ટેક કરતા હોય છે. તો a² આપણે કઈ રીતે શોધી શકીએ? તો મેટ્રિક્સ એનું મલ્ટિપ્લિકેશન ફરીથી મેટ્રિક્સ એ સાથે કરીશું. તો a² ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a. તો અહીં a² આપણને મળશે કે કેમ? તો અહીં જોઈ શકીએ છીએ કે આપેલા મેટ્રિક્સનો ઓર્ડર છે 3/3 એટલે કે 3 રો અને 3 કોલમ આવેલી છે. તો આપણે એનો સ્ક્વેર કરી શકીશું કેમ કે અહીંયા રો અને કોલમ સરખી છે એટલે એનું એ સાથે મલ્ટિપ્લિકેશન માટેની જે કન્ડિશન છે એ સેટિસ્ફાય થશે. તો અહીંયા હું એને લખી દઉં છું 2 વાર, 1 2 1 3 2 3 1 1 2. આ મેં એને એકવાર લખી દીધું, મલ્ટિપ્લિકેશન કરવું છે, ફરીથી હું એને લખીશ. ચલો તો હવે આનું મલ્ટિપ્લિકેશન આપણે કઈ રીતે કરવાનું છે? આપણે મલ્ટિપ્લિકેશન માટે શું યાદ રાખ્યું છે? આડી ઊભી એટલે પહેલા મેટ્રિક્સની રો અને બીજા મેટ્રિક્સની કોલમ. તો 1 2 1 નું મલ્ટિપ્લિકેશન પહેલી કોલમ સાથે આપણે કરીએ તો 1 ઇન્ટુ 1 1 પ્લસ 2 ઇન્ટુ 3 6 પ્લસ 1 ઇન્ટુ 1 1. એ જ રીતે પહેલી રોનું મલ્ટિપ્લિકેશન હવે બીજી કોલમ સાથે કરીએ તો 1 ઇન્ટુ 2 2 પ્લસ 2 ઇન્ટુ 2 4 પ્લસ 1 ઇન્ટુ 1 1. હવે પહેલી રોનું મલ્ટિપ્લિકેશન ત્રીજી કોલમ સાથે કરીએ સો 1 ઇન્ટુ 1 1 પ્લસ 2 ઇન્ટુ 3 6 પ્લસ 1 ઇન્ટુ 2 2. તો અહીં આપણે જોઈ શકીએ છીએ પહેલી રોનું મલ્ટિપ્લિકેશન 3 કોલમ સાથે થઈ ગયું છે. હવે એ જ રીતે આપણે બીજી રો લઈએ ને આનું મલ્ટિપ્લિકેશન 3 કોલમ સાથે કરવાનું છે અને એને લખીશું આપણે આની નીચે. So 3 into 1 3 plus 2 into 3 6 plus 3 into 1 3. તો બીજી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે આપણે બીજી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીશું. સો 3 into 2 6 plus 2 into 2 4 plus 3 into 1 3. તો બીજી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે બીજી રોનું ત્રીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીએ તો 3 ઇન્ટુ 1 3 પ્લસ 2 ઇન્ટુ 3 6 પ્લસ 3 ઇન્ટુ 2 6. તો આપણે બીજી રોનું 3 કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરી દીધું છે. એ જ રીતે હવે આપણે ત્રીજી રોનું મલ્ટિપ્લિકેશન 3 કોલમ સાથે કરીએ તો શું થઈ જશે? 1 into 1 1 plus 1 into 3 3 plus 2 into 1 2. તો ત્રીજી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીએ તો 1 into 2 2 plus 1 into 2 2 plus 2 into 1 2 થઈ ગયું. તો ત્રીજી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન આ થયું. હવે એ જ રીતે ત્રીજી રોનું ત્રીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન સો 1 ઇન્ટુ 1 1 પ્લસ 1 ઇન્ટુ 3 3 પ્લસ 2 ઇન્ટુ 2 4. તો આપણે અહીંયા બધી જ રોનું બધી જ કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરી દીધું છે. હવે આપણે જે એડિશન છે એ એડિશન કરી દેવાનું છે. સો 1 પ્લસ 6 7 પ્લસ 1 8
6 + 1 7, 7 + 2 9, તો પહેલી રો આપણને મળી ગઈ 8 7 9, 3 + 6 + 3 12, 6 + 4 + 3 13, 3 + 6 + 6 15, 1 + 3 4 + 2 6, 2 + 2 + 2 6, 1 + 3 4 + 4 8. તો આ આપણને a સ્ક્વેરની કિંમત મળી ગઈ છે. a સ્ક્વેરનો જે ઓર્ડર થશે એ 3/3. અહીંયા આપણે જોઈ ગયા છીએ કે મેટ્રિક્સનો સ્ક્વેર, ક્યુબ કે કોઈ બી પાવર કરવી હોય તો એ મેટ્રિક્સ ચોરસ શ્રેણિક હોવો ખૂબ જ જરૂરી છે. તો એને જ્યારે આપણે સ્ક્વેર કે ક્યુબ કરીશું તો જે જવાબ મળશે એ પણ એ જ ઓર્ડરનો ચોરસ શ્રેણિક હશે. તો અહીંયા એનો ઓર્ડર છે 3/3, એ સ્ક્વેરનો ઓર્ડર પણ છે 3/3. તો આ દરેક વખતે એ સ્ક્વેર, એ ક્યુબ, a⁴માં આનો જે ઓર્ડર છે એ 3/3 જ રહેશે. અહીંયા આપણે ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે મિત્રો કે જ્યારે આપણે એ સ્ક્વેર કરતા હોઈએ તો આપણે ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટનો વર્ગ કરવાનો નથી. આપણે કઈ રીતે એ સ્ક્વેર કરી શકીએ તો મેટ્રિક્સ એનું મલ્ટિપ્લિકેશન ફરીથી મેટ્રિક્સ એ સાથે જ કરવાનું છે, જેમ આપણે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરીએ છીએ તે રીતે, એટલે કે રો અને કોલમનું મલ્ટિપ્લિકેશન. ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટનો વર્ગ કરીશું નહીં, આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, અહીંયા આપણને એક કન્ડિશન આપેલી છે, જો 1 + x + x² = 0, એટલે આની કિંમત છે 0. એ જ રીતે x³ = 1 હોય તો સાબિત કરો કે આ બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન આ થાય છે. તો આપણે શું કરીએ, લેફ્ટ હેન્ડ સાઈડથી એક્ઝામ્પલને સ્ટાર્ટ કરીએ, આનું મલ્ટિપ્લિકેશન કરીએ અને આની અંદર મલ્ટિપ્લિકેશન કર્યા પછી આ જે કન્ડિશન છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો એક્ઝામ્પલને હું લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુથી ચાલુ કરું છું. તો ડાબી બાજુમાં આપણને શું આપેલું છે, બે મેટ્રિક્સ આપ્યા છે, 1 x² x x into x x² 1 x². આ મેટ્રિક્સનો ઓર્ડર શું છે 2/2. આ મેટ્રિક્સનો ઓર્ડર છે 2/2. તો બંને 2/2ના મેટ્રિક્સ છે, એટલે આની નંબર ઓફ કોલમ પહેલા મેટ્રિક્સની અને બીજા મેટ્રિક્સની નંબર ઓફ રોઝ સરખી છે, માટે મલ્ટિપ્લિકેશન શક્ય બનશે. તો આપણે આનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ. મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરીશું, આડી ઊભી. તો આનું મલ્ટિપ્લિકેશન ફર્સ્ટ કોલમ સાથે, સો 1 into x x plus x² into 1 x². તો પહેલી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન અહીંયા થઈ ગયું છે. હવે હું પહેલી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરું તો 1 into x² એટલે કે x² પ્લસ x² into x² એટલે કે x⁴. તો પહેલી રોનું બંને સાથે અહીંયા મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે આપણે બીજી રોનું મલ્ટિપ્લિકેશન કરીએ તો xનું મલ્ટિપ્લિકેશન આની સાથે શું થશે, x into x x² પ્લસ x into 1 x. હવે આનું મલ્ટિપ્લિકેશન બીજી કોલમ સાથે, સો x into x² x³ પ્લસ x into x² x³. તો આ આપણને મળી ગયું છે. હવે આપણે આનું શું સોલ્યુશન કરી શકીએ, તો આપણને જે આ બે સમીકરણ આપ્યા છે એનો આપણે અહીંયા યુઝ કરી શકીએ. તો શું યુઝ કરી શકું, તો અહીંયા x પ્લસ x² છે, આપણને આપ્યું છે 1 પ્લસ x પ્લસ x² = 0. અહીંયા છે આપણી પાસે x પ્લસ x², તો હું આને સબ્જેક્ટ બનાવી દઉં તો આના ઉપરથી x પ્લસ x² શું લખી શકાય, -1. તો અહીંયા આની કિંમત થઈ ગઈ -1. એ જ રીતે x² પ્લસ x એટલે એ x પ્લસ x² જેવું જ થયું, તો આની કિંમત પણ થઈ ગઈ -1. હવે x² પ્લસ x⁴ એની કિંમત આપણે કઈ રીતે શોધી શકીએ, x² પ્લસ x⁴. તો અહીંયા હું x² ને જો કોમન લઈ લઉં
તો શું મળશે મને 1 + x², અહીંથી x² બહાર આવી ગયા એટલે 1, અહીં x⁴ છે, x² આપણે બહાર લઈ લીધા એટલે x². હવે 1 + x² ની કિંમત અહીંથી આપણે મૂકી શકીએ છીએ 1 + x² = આ 1 અને x² ને હું રાખું છું, x ને પેલી બાજુ લઈ જઉં છું તો એ થઈ જશે -x. આ જે છે આ એક્ઝામ્પલમાં આપણને આપેલું છે તો 1 + x² ની જે કિંમત થઈ ગઈ એ થઈ ગઈ -x. સો x² × -x આ યુઝ કરીને, સો x² × x -x³ અને x³ ની વેલ્યુ આપી છે આપણને 1 તો આ થઈ ગયું -1. x³ ની કિંમત આપણે મૂકી દીધી 1 તો આ થઈ ગયું -1. તે જ રીતે x³ + x³ તો x³ ની કિંમત છે 1 + 1 જે આપણને અહીંયા આપેલી છે. તો હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરી દઈએ. -1 -1 -1 1 + 1 દેટ ઇઝ 2 = જે જમણી બાજુમાં આપણને સાબિત કરવા માટે કીધું છે તે. તો આપણે શું કીધું? તો આપણે અહીંયા શું કર્યું? લેફ્ટ હેન્ડ સાઈડમાં જે મેટ્રિક્સ છે એમનું મલ્ટિપ્લિકેશન કરી દીધું અને આ જે બે સમીકરણ આપણને આપ્યા છે એનો આપણે ઉપયોગ કરી લીધો અને આ બધાની વેલ્યુઝ મૂકી દીધી તો આપણને જમણી બાજુમાં જે મેટ્રિક્સ આપેલું છે એ ઇઝીલી મળી જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે. હવે મેટ્રિક્સની અંદર થોડાક આપણે ટ્રિગોનોમેટ્રીવાળા ટર્મ્સ લાવીએ છીએ અને પછી એ કઈ રીતે થાય છે જોઈએ અહીંયા. તો જો a θ = cos θ sin θ -sin θ cos θ હોય તો સાબિત કરો કે a∝ × a β = a∝ β. અહીંયા આને પ્રૂવ કરવા માટે આપણે આ જે ટ્રિગોનોમેટ્રીની જે ફોર્મ્યુલા છે એને આપણે યાદ રાખીશું. શું છે એ ફોર્મ્યુલા? sin of α + β = sin α cos β + cos α sin β. એ જ રીતે જે બીજી ફોર્મ્યુલા છે cos α + β = cos α cos β - sin α sin β. આ જે ફોર્મ્યુલા છે એ આપણે યાદ રાખવાની છે આ એક્ઝામ્પલને પ્રૂવ કરવા માટે. તો અહીંયા આપણને a θ = આપેલું છે તો જ્યાં θ છે અહીંયા cos θ sin θ -sin θ cos θ. અહીંયા આપણે જે પ્રૂવ કરવાનું છે એની અંદર α β α + β છે. તો જો મારે અહીંયા a∝ શોધવું હોય તો a∝ શું થશે? તો જ્યાં જ્યાં θ છે ત્યાં હું θ ની જગ્યા ઉપર α મૂકી દઈશ. હવે મારે જો a β શોધવું હોય તો જ્યાં θ છે ત્યાં બધે હું β મૂકી દઈશ. તો આપણે આ એક્ઝામ્પલને લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂ કરીએ. તો ડાબી બાજુ a∝ × a β. તો a∝ શું થઈ જશે? અહીંયા આપણને a θ આપેલું છે, આપણે જેમ બધે θ છે અહીંયા આપણને a∝ કીધેલો છે તો θ ની જગ્યા ઉપર આપણે α મૂકી દઈશું. તો શું મળશે આપણને અહીંયા? cos α sin α minus sin α cos α. તો આ આપણને a∝ મળી ગયું આની મદદથી. આ જે છે આનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે ઇન્ટુ a β. તો ફરીથી જે રીતે અહીંયા બધે θ છે હવે આપણે અહીંયા બીટા મૂકી દઈશું. તો અહીંયા બીટા આવી જશે, અહીંયા બીટા, અહીંયા બીટા અને અહીંયા બીટા. તો શું થઈ જશે? cos બીટા sin બીટા માઇનસ sin બીટા અને cos બીટા. હવે આપણે શું કરવાનું છે? આ બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરવાનું. તો ફરી આપણે મલ્ટિપ્લિકેશનની કન્ડિશન, પહેલાની કોલમ અને બીજાની રો સરખી હોવી જોઈએ. અહીંયા આ મેટ્રિક્સ 2/2 છે, આ મેટ્રિક્સ 2/2 એટલે અહીં રો કોલમ બધું સરખું છે એટલે આનું મલ્ટિપ્લિકેશન કમ્ફર્ટેબલી થઈ શકશે. કઈ રીતે મલ્ટિપ્લિકેશન કરીએ? આવું આપણે જે વર્ડ યાદ રાખેલું છે આડી અને ઊભી. તો શું થશે મલ્ટિપ્લિકેશન? cos α × cos બીટા cos α × cos બીટા પછી પ્લસ sin α × માઇનસ sin બીટા. તો એ પ્લસ માઇનસ થઈ જશે માઇનસ. તો આપણે આને લખી દઈએ sin α
સાઇન બીટા. તો આપણે પહેલી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરી દીધું છે. હવે એ જ રીતે પહેલી રોનું આપણે બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીએ તો શું મળશે આપણને? કોસ અલ્ફા ઇન્ટુ સાઇન બીટા પ્લસ સાઇન અલ્ફા કોસ બીટા. તો પહેલી રોનું બંને કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે આપણે બીજી રોનું એટલે કે આનું મલ્ટિપ્લિકેશન બંને કોલમ સાથે ક્રમશઃ કરીએ તો શું મળશે આપણને? માઇનસ સાઇન અલ્ફા ઇન્ટુ કોસ બીટા. તો માઇનસ સાઇન અલ્ફા ઇન્ટુ કોસ બીટા, પછી પ્લસ કોસ અલ્ફા ઇન્ટુ માઇનસ સાઇન બીટા. તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે માટે અહીંયા માઇનસ આવશે. કોસ અલ્ફા સાઇન બીટા. તો બીજી રોનું મલ્ટિપ્લિકેશન પહેલી કોલમ સાથે થઈ ગયું. હવે બીજી રોનું મલ્ટિપ્લિકેશન બીજી કોલમ સાથે આપણે કરીએ તો માઇનસ સાઇન અલ્ફા ઇન્ટુ સાઇન બીટા. તો માઇનસ સાઇન અલ્ફા ઇન્ટુ સાઇન બીટા, પછી પ્લસ કોસ અલ્ફા ઇન્ટુ કોસ બીટા. તો આ બંને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે મિત્રો આની આગળ કરવા માટે આપણને આ બે સૂત્રોની ખાસ જરૂર પડશે કે જે આપણે યાદ રાખવાના છે. તો આપણે અહીંયા જોઈએ કોસ અલ્ફા કોસ બીટા માઇનસ સાઇન અલ્ફા સાઇન બીટા. કોસ અલ્ફા કોસ બીટા માઇનસ સાઇન અલ્ફા સાઇન બીટા. તો આ જે કિંમત છે એ થઈ જશે કોસ અલ્ફા પ્લસ બીટા. ચલો તો આપણે એને લખી દઈએ. કોસ બ્રેકેટની અંદર અલ્ફા પ્લસ બીટા, કેમ કે જે આ જે છે એ ડાયરેક્ટ આ સૂત્ર થઈ ગયું. અહીંયા કોસ અલ્ફા સાઇન બીટા ને સાઇન અલ્ફા કોસ બીટા. તો આને આપણે થોડુંક રીઅરેન્જ કરી દઈએ જેથી કરીને આપણને સમજવામાં ઇઝી પડે. તો આ ટર્મને હું પહેલાં લખી દઉં છું એટલે કે સાઇન અલ્ફા કોસ બીટા પ્લસ કોસ અલ્ફા સાઇન બીટા. એટલે આ ટર્મને મેં પાછળ લખ્યું ને આ ટર્મને મેં આગળ લખી નાખ્યું. હવે આ આપણી આ વાળી ફોર્મ્યુલા બની ગઈ સાઇન અલ્ફા કોસ બીટા પ્લસ કોસ અલ્ફા સાઇન બીટા. એટલે આની જગ્યા ઉપર આપણે લખી શકીશું સાઇન અલ્ફા પ્લસ બીટા. હવે તે જ રીતે અહીંયા માઇનસ સાઇન અલ્ફા કોસ બીટા માઇનસ કોસ અલ્ફા સાઇન બીટા. તો આ બંનેમાંથી હું માઇનસને કોમન લઈ લઉં પહેલાં. તો શું મળશે આપણને? માઇનસ આપણે કોમન લઈ લઈએ તો સાઇન અલ્ફા કોસ બીટા પ્લસ આ માઇનસ બાર લઈશું એટલે આ પ્લસ થઈ જશે કોસ અલ્ફા સાઇન બીટા. તે જ રીતે આપણે અહીંયા આ ટર્મને રીઅરેન્જ કરી દઈએ. આને હું આગળ લખી દઉં ફક્ત એટલે કે કોસ અલ્ફા કોસ બીટા અને પાછળ લખી દઉં છું માઇનસ સાઇન અલ્ફા સાઇન બીટા. તો હવે આ આપણી ફોર્મ્યુલા થઈ ગઈ છે કોસ અલ્ફા કોસ બીટા માઇનસ સાઇન અલ્ફા સાઇન બીટા. તો હવે બધામાં આપણે આ જે ફોર્મ્યુલાને હેલ્પ કરીને વેલ્યુ મૂકી દઈએ તો શું મળશે આપણને? સો ધીસ ઇઝ ઇક્વલ ટુ આ છે આપણી પાસે કોસ અલ્ફા પ્લસ બીટા સાઇન અલ્ફા કોસ બીટા કોસ અલ્ફા સાઇન બીટા. તો એ થઈ ગયું સાઇન અલ્ફા પ્લસ બીટા સાઇન અલ્ફા પ્લસ બીટા. અહીંયા માઇનસ કોમન લીધેલું છે સાઇન અલ્ફા કોસ બીટા કોસ અલ્ફા સાઇન બીટા. એટલે આ ફોર્મ્યુલા થઈ ગઈ પણ આગળ આપણે માઇનસ મૂકવું પડશે આ વાળું અને અંદરનું જે છે એ થઈ ગયું સાઇન અલ્ફા પ્લસ બીટા. અહીંયા કોસ અલ્ફા કોસ બીટા માઇનસ સાઇન અલ્ફા સાઇન બીટા એટલે આ વાળી ફોર્મ્યુલા થઈ ગઈ એટલે કે કોસ અલ્ફા પ્લસ બીટા. તો હવે મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ જો થીટાની જગ્યાએ હું અલ્ફા પ્લસ બીટા મૂકું
તો શું થઈ જશે? cos અલ્ફા પ્લસ બીટા એટલે કે આ, sin અલ્ફા પ્લસ બીટા એટલે કે આ, માઇનસ સાઇન અલ્ફા પ્લસ બીટા એટલે કે આ, અને cos અલ્ફા પ્લસ બીટા એટલે કે આ. એટલે આને આપણે આ સિમ્બોલને યુઝ કરીને શું લખી શકીએ? તો આને હું લખી શકું a અલ્ફા પ્લસ બીટા. તો આપણે એક્ઝામ્પલ શરૂ કર્યું હતું a અલ્ફા ઇન્ટુ a બીટાથી, અને આપણને જવાબમાં શું મળે છે? a અલ્ફા પ્લસ બીટા, કે જે જમણી બાજુ છે, કે જે આપણે સાબિત કરવા માગતા હતા. તો આ એક્ઝામ્પલને પ્રૂવ કરવા માટે આપણે શું યાદ રાખવાનું છે? એક તો આ જે બે ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા છે જે તમે અગાઉના સેમિસ્ટરમાં ભણી ગયા છો, એ આપણે ખાસ યાદ રાખવાની છે, કારણ કે આ ફોર્મ્યુલા વગર આ એક્ઝામ્પલ પ્રૂવ થઈ શકશે નહીં. અહીંયા આપણને જે મેટ્રિક્સ આપ્યો છે a થીટા ઇઝ ઇક્વલ ટુ ધીસ, તો અહીંયા જ્યાં થીટા છે, તો જ્યારે આપણે a અલ્ફા કરીશું તો થીટાની જગ્યાએ દરેક જગ્યા પર અલ્ફા મૂકી દેવાના છે. એ બીટા કરવું હોય તો જ્યાં થીટા છે બધી જગ્યાઓ ઉપર આપણે બીટા મૂકી દઈશું, અને અહીંયા રાઇટ હેન્ડ સાઈડમાં થીટાની જગ્યાએ દરેક જગ્યા ઉપર આપણે અલ્ફા પ્લસ બીટા મૂકી દઈએ, તો આની વેલ્યુ a અલ્ફા પ્લસ બીટા થઈ જશે. આટલું આપણે ધ્યાન રાખવાનું છે. તો આ એક્ઝામ્પલ બહુ ઇઝીલી પ્રૂવ થઈ જશે. હવે મિત્રો, આપણે મેટ્રિક્સનું એડિશન જોઈ ગયા, મેટ્રિક્સનું સબટ્રેક્શન જોઈ ગયા, મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન સ્કેલર સાથે જોઈ ગયા, અને આપણે એની પ્રોપર્ટીઝ બી જોઈ હતી. એ જ રીતે આપણે જે ગયા લેક્ચરમાં મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરી ગયા અને આપણે વધુ એક્ઝામ્પલ કર્યા, હવે આપણે એની થોડીક ગુણધર્મો એટલે થોડાક પ્રોપર્ટીઝ એની જોઈએ. તો શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતું નથી. એટલે આનું શું મિનિંગ છે? a ઇન્ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ. તો આપણે આ યાદ રાખીશું કે શ્રેણિકનો જે ગુણાકાર છે ક્રમના નિયમનું પાલન કરતું નથી. એટલે જો ક્રમ બદલી દઈએ તો એનો જવાબ સેમ થશે નહીં. અમુક કેસમાં આપણે એવું બી જોઈ ગયા કે a ઇન્ટુ બી મળે છે પણ b ઇન્ટુ એ શક્ય બનતું નથી. તો ઇન જનરલ આપણે શું કહી શકીએ? a ઇન્ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇન્ટુ એ. અમુક વિશિષ્ટ કિસ્સાઓમાં એવું બની શકે કે એનો ક્રમના નિયમનું પાલન થશે, પણ ઇન જનરલ એવું થશે નહીં. બીજી જે પ્રોપર્ટી છે જૂથનો નિયમ, તો અહીંયા હું 3 મેટ્રિક્સ લઈ લઉં છું. aij, m ક્રોસ n, m રો છે, n કોલમ છે. b લઈ લઉં છું bij, n ક્રોસ p, એટલે n રો છે અને p કોલમ. અને c ઇક્વલ ટુ cij, p ક્રોસ q, p રો છે અને q કોલમ છે. તો આનો જે જૂથનો નિયમ છે a ઇન્ટુ બ્રેકેટમાં b ઇન્ટુ c, એટલે અહીંયા b અને c નો જૂથ છે, b અને c નો ગુણાકાર છે. હવે b ઇન્ટુ c મલ્ટિપ્લિકેશનમાં શક્ય બનશે કે કેમ? તો અહીંયા જોઈ શકીએ છીએ b ની અંદર n ક્રોસ p એનો ઓર્ડર છે, એટલે અહીંયા કોલમ છે p અને અહીંયા રો છે p. તો જે કન્ડિશન સેટિસ્ફાય થાય છે એટલે b અને c નું મલ્ટિપ્લિકેશન થઈ શકશે. હવે આને હું લખી શકું, અહીંયા હું a અને b નું જૂથ બનાવી શકું, એટલે કે a ઇન્ટુ બી, અને આનો જે જવાબ આવે એમાં આપણે c ને મલ્ટીપ્લાય કરીએ. તો હવે આપણે જોઈએ a ઇન્ટુ બીનું મલ્ટિપ્લિકેશન શક્ય છે કે નહીં. તો a ની ઓર્ડર છે m ક્રોસ n, એટલે એની નંબર ઓફ કોલમ છે n, b ની નંબર ઓફ રોઝ છે n. તો બંને સરખા છે માટે a અને b નું મલ્ટિપ્લિકેશન થઈ શકશે. તો જ્યારે બી આ રીતે a, b અને c હોય એમનો જૂથનો નિયમ આપણે જો યુઝ કરવા માગતા હોઈએ તો આ રીતે એમનું મલ્ટિપ્લિકેશન શક્ય બનવો જોઈએ. જેમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ b અને c નું મલ્ટિપ્લિકેશન શક્ય બને છે, a ઇન્ટુ b નું મલ્ટિપ્લિકેશન શક્ય બને છે. તો જૂથનો નિયમ શું છે? a ઇન્ટુ બ્રેકેટ b ઇન્ટુ c ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b બ્રેકેટની અંદર ઇન્ટુ c. તો આ બંનેની કિંમતો સરખી રહેશે. નેક્સ્ટ છે વિભાજનનો નિયમ. તો ફરીથી અહીંયા મેં 3 મેટ્રિક્સ લીધા. a ઇઝ ઇક્વલ ટુ aij m ક્રોસ n, b ઇક્વલ ટુ bij n ક્રોસ p, c ઇક્વલ ટુ cij n ક્રોસ p. હવે અહીંયા a ઇન્ટુ બ્રેકેટ b પ્લસ c છે, એટલે કે અહીંયા b અને c નો એડિશન છે. તો આપણે એડિશનની કન્ડિશન શું જોઈ ગયા હતા કે બંને મેટ્રિક્સના ઓર્ડર સરખા હોવા જોઈએ. તો અહીંયા b અને c ના ઓર્ડર સરખા છે. આ છે n ક્રોસ p, આ પણ છે n ક્રોસ p, એટલે એનું એડિશન થઈ શકશે. હવે વિભાજનનો નિયમ એવું કહે છે કે a ઇન્ટુ બ્રેકેટમાં b પ્લસ c, તો a નો ગુણાકાર b સાથે એટલે કે a ઇન્ટુ b પ્લસ a નો ગુણાકાર c સાથે એટલે કે a ઇન્ટુ c.
એટલે કે a ઇન્ટુ બ્રેકેટમાં b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ ab પ્લસ ac થશે. હવે આપણે અહીં જોઈએ a ઇન્ટુ બીનો ગુણાકાર શક્ય બનશે, તો એની કોલમ છે n, બીની રો છે n, એટલે ab શક્ય બનશે. ac શક્ય બનશે, તો acની નંબર ઓફ કોલમ છે n અને cની નંબર ઓફ રોઝ છે n, તો ગુણાકાર શક્ય બનશે. તો જ્યારે આવી રીતે એમના એડિશન અને ગુણાકાર શક્ય બને એવા હોય ત્યારે a ઇન્ટુ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ એસી થશે અને આપણે વિભાજનનો નિયમ કહીએ છીએ. વિભાજનનો જ બીજો નિયમ છે. અહીંયા પહેલાં આ બંને મેટ્રિક્સનું એડિશન છે, તો આપણે અહીં જોઈ શકીએ છીએ એ જે લીધો છે એઆઈ જે એમ ક્રોસ એન, બી ઇક્વલ ટુ બીઆઈ જે એમ ક્રોસ એન, એટલે આ બંનેનો ઓર્ડર સરખો છે માટે એમનું એડિશન શક્ય બનશે. ઇન્ટુ સી, તો સી છે સીઆઈ જે એન ક્રોસ પી, તો આની એ પ્લસ બીનો જે આન્સર થશે એટલે એમ ક્રોસ એન થશે. એની અંદર નંબર ઓફ કોલમ છે એન અને સીની નંબર ઓફ રોઝ છે એન, તો બંને સરખી છે માટે એમનું મલ્ટિપ્લિકેશન શક્ય બનશે. તો એ પ્લસ બી ઇન્ટુ સી થશે એ ઇન્ટુ સી પ્લસ બી ઇન્ટુ સી. તો શું એ ઇન્ટુ સી શક્ય બનશે? હા. એની અંદર કોલમ છે n, સીની અંદર રો છે n, એટલે એ અને સીનું મલ્ટિપ્લિકેશન શક્ય બનશે. તે જ રીતે બી અને સીનું મલ્ટિપ્લિકેશન શક્ય બનશે. આની કોલમ છે n અને આની રો છે n, એટલે બી ઇન્ટુ સી પણ શક્ય બનશે. અને એ રીતે એસીનો જે જવાબ આવશે અને બીસીનો જે જવાબ આવશે બંનેના ઓર્ડર સેમ થશે, તો એમનો સરવાળો પણ શક્ય બનશે. તો એ પ્લસ બી બ્રેકેટની અંદર અને પછી સી મલ્ટિપ્લિકેશનમાં હોય તો આપણે એને લખી શકીએ એસી પ્લસ બીસી. તો આ બે આપણા વિભાજનના નિયમ છે. વિભાજનના નિયમ આપણે ધ્યાન એ રાખવાનું કે જે મેટ્રિક્સ છે એમનું જ્યાં એડિશન છે, જ્યાં મલ્ટિપ્લિકેશન છે એ શક્ય બનવું જોઈએ, તો આ પ્રોપર્ટી સેટિસ્ફાય થશે. નેક્સ્ટ પ્રોપર્ટી છે કે જો a ઇઝ ઇક્વલ ટુ એઆઈ જે એમ ક્રોસ એન અને બી ઇક્વલ ટુ બીઆઈ જે એન ક્રોસ પી, તો a ઇન્ટુ બી ટ્રાન્સપોઝ એટલે અહીં a અને બીનું મલ્ટિપ્લિકેશન છે તો પોસિબલ થશે. તો એની કોલમ છે n, બીની રો છે n, બંને સરખા છે એટલે એમનું મલ્ટિપ્લિકેશન શક્ય બનશે. તો હવે a ઇન્ટુ બી ટ્રાન્સપોઝ એટલે કે આપણે a અને બીનો મલ્ટિપ્લિકેશન કરીએ છીએ અને પછી આપણે એનું ટ્રાન્સપોઝ લઈએ છીએ, તો આનો જે જવાબ થાય છે એ થાય છે બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ. મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખો કે અહીંયા જે એમનો ક્રમ છે એ બીનો એ ટ્રાન્સપોઝ કર્યા પછી બદલાઈ જાય છે. પહેલાં બી ટ્રાન્સપોઝ આવી જાય છે અને પછી મલ્ટિપ્લિકેશનમાં એ ટ્રાન્સપોઝ થઈ જાય છે. આવી જ પ્રોપર્ટી આપણે એક એડિશન માટે પણ જોઈ ગયા હતા. શું હતી એડિશન માટે એ પ્રોપર્ટી? એ પ્લસ બી ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. અહીં તમે ઈચ્છો તો લખી શકો બી ટ્રાન્સપોઝ પ્લસ એ ટ્રાન્સપોઝ, કારણ કે મેટ્રિક્સનો જે સરવાળો છે ક્રમના નિયમનું પાલન કરે છે, પણ ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરતું નથી. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખીશું એ ઇન્ટુ બી ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ, એટલે આના જે ક્રમ છે તે બદલાઈ જાય છે. આના એક્ઝામ્પલ પણ એક્ઝામમાં પૂછાય છે, આગળ આપણે એની પ્રેક્ટિસ કરીશું, પણ આપણે આ પ્રોપર્ટી યાદ રાખવાની છે. હવે એ કોઈ મેટ્રિક્સ છે એઆઈ જે એન ક્રોસ એન ચોરસ શ્રેણિક છે અને આઈ જે છે આપણો યુનિટ મેટ્રિક્સ અથવા આઇડેન્ટિટી મેટ્રિક્સ અથવા એકમ શ્રેણિક એન ઓર્ડરનો આપણે જો લઈએ તો કોઈ મેટ્રિક્સ જેના ગુણાકાર આવી રીતે પોસિબલ હોય એ ઇન્ટુ આઇડેન્ટિટી મેટ્રિક્સ અથવા આઇડેન્ટિટી મેટ્રિક્સને આપણે આગળ રાખીએ અને એ સાથે મલ્ટિપ્લિકેશન કરીએ તો એનો જવાબ હંમેશા એનો એ જ મેટ્રિક્સ આવશે. એટલે કે કોઈ ચોરસ શ્રેણિકનો ગુણાકાર એ જ ઓર્ડરના આઇડેન્ટિટી મેટ્રિક્સ સાથે કરવામાં આવે તો એનો એ જ મેટ્રિક્સ પાછો મળશે. તો અહીંયા આપણે એનો ગુણાકાર આઇડેન્ટિટી મેટ્રિક્સ સાથે કરીએ છીએ તો આપણને જવાબમાં એ મળશે. આનો ક્રમ આગળ પાછળ હોઈ શકે. અહીંયા આઇડેન્ટિટી મેટ્રિક્સને હું પાછળ ગુણું અથવા આઇડેન્ટિટી મેટ્રિક્સને આગળ ગુણું, એનો જવાબ આપણને એ જ મળશે. તો આજે ગુણધર્મો આપણે કરી ગયા એ ગુણધર્મો આપણે યાદ રાખવાના છે અને ચકાસવાના એક્ઝામ્પલ પણ એક્ઝામમાં પૂછાઈ શકે કે જેની પ્રેક્ટિસ આપણે આગળ કરીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, અહીંયા આપણને એ બી અને સી આપેલા છે તો આપણે આ ચકાસવાનું છે એ ઇન્ટુ બી ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બ્રેકેટમાં બી ઇન્ટુ સી. એટલે આ કયો નિયમ થઈ ગયો? જૂથનો નિયમ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ બી અને સી એનો ઓર્ડર છે 2/2,
બીનો ઓર્ડર છે 2/2 અને સીનો ઓર્ડર પણ છે 2/2, એટલે કે એ બી અને સી બધાના ઓર્ડર 2/2 છે, એટલે કે એ અને બીનો ગુણાકાર બી શક્ય બનશે, બી અને સી તમામ ગુણાકાર એ બી સીમાંથી ગમે તે બેની વચ્ચે ગુણાકાર શક્ય બનશે, કારણ કે બધા જ મેટ્રિક્સના ઓર્ડર ચોરસ શ્રેણિક છે અને ઓર્ડર સેમ છે, એટલે કે 2/2 2/2 2/2, એટલે રો અને કોલમ બધું અહીંયા સરખું થવાનું છે. તો આ પ્રોપર્ટીઝને આપણે કઈ રીતે ચકાસી શકીએ? તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ફાઇન્ડ આઉટ કરીશું અને રાઇટ હેન્ડ સાઈડ ફાઇન્ડ આઉટ કરીશું. બંનેના જવાબ આપણને સેમ મળવા જોઈએ. તો હું લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે એ ઇન્ટુ બી ઇન્ટુ સી આ શોધી કાઢું છું પહેલાં. એટલે આપણે પહેલાં એ અને બીનો ગુણાકાર કરવાનો છે. તો મેટ્રિક્સ એ હું લખી દઉં છું 1 2 -2 3, બી લખી દઉં છું 2 1 2 3. તો આ જે છે આનો ગુણાકાર આપણે પહેલાં કરવાનો છે એ બીનો, અને પછી એનો જે જવાબ આવે એનો ગુણાકાર આપણે સી સાથે એટલે કે -3 1 2 0 સાથે કરવાનો છે. ચલો તો આનો ગુણાકાર થશે કે કેમ આપણે આગળ જોઈ ગયા. બંને 2/2ના ચોરસ મેટ્રિક્સ છે એટલે એમનો મલ્ટિપ્લિકેશન શક્ય બનશે. મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરીશું? તો આડી ઊભી શું થઈ જશે? 1 × 2 2 પ્લસ 2 × 2 4. તો પહેલી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે પહેલી રોનું બીજી કોલમ સાથે એટલે 1 × 1 1 પ્લસ 2 × 3 6. બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે બીજી રોનું પહેલી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન, સો -2 × 2 -4 પ્લસ 3 × 2 6. એ જ રીતે બીજી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન, સો -2 × 1 -2 પ્લસ 3 × 3 9. તો આ બે મેટ્રિક્સનું આપણે મલ્ટિપ્લિકેશન કરી દીધું છે અને આ જે મેટ્રિક્સ છે -3 1 2 0 અને આપણે એમ રાખીએ. નેક્સ્ટ સ્ટેપમાં આપણે એનું મલ્ટિપ્લિકેશન કરીશું. તો આ થઈ ગયું 6 7 2 7 ઇન્ટુ -3 1 2 0. હવે આ બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરીએ તો ફરીથી આડી અને ઊભી, તો શું થશે? 6 × -3 -18 પ્લસ 7 × 2 14. હવે આ રોનું આ કોલમ સાથે 6 × 1 6 પ્લસ 7 × 0 0. હવે બીજી રોનું મલ્ટિપ્લિકેશન આપણે આની સાથે કરીએ તો 2 × -3 -6 પ્લસ 7 × 2 14. હવે બીજી રોનું બીજી કોલમ સાથે મલ્ટિપ્લિકેશન, સો 2 × 1 2 પ્લસ 7 × 0 0. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ -18 પ્લસ 14 એટલે કે -4, 6 પ્લસ 0 6, -6 પ્લસ 14 એટલે આ થઈ ગયા 8, 2 પ્લસ 0 2. તો આ જે આન્સર મળ્યું છે આપણને એ ઇન્ટુ બી બ્રેકેટમાં અને સી, આને હું આપી દઉં નંબર 1. હવે જે રીતે મેં લેફ્ટ હેન્ડ સાઈડ ફાઇન્ડ આઉટ કર્યું છે એ જ રીતે હું રાઇટ હેન્ડ સાઈડ એટલે કે એ ઇન્ટુ બ્રેકેટ બી ઇન્ટુ સી આ શોધી કાઢું અને બંનેના જવાબ સરખા આવવા જોઈએ. જો સરખા આવે તો આ જે પ્રોપર્ટી છે અહીંયા ચેક થઈ ગઈ અને વેરીફાય થાય છે. તો એને આપણે અહીંયા એઝ ઇટ ઇઝ રાખીએ એટલે કે 1 2 -2 3 બ્રેકેટની અંદર બી અને સી એટલે કે 2 1 2 3 ઇન્ટુ -3 1 2 0. તો આ પહેલા મેટ્રિક્સને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું 1 2 -2 3. આ જે મેટ્રિક્સ છે એમનું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ. કઈ રીતે મલ્ટિપ્લિકેશન કરીશું? આડી અને ઊભી. તો શું મળી જશે અહીંયા આપણને? 2 × -3 -6 પ્લસ 1 × 2 2. હવે આ રોનું મલ્ટિપ્લિકેશન આની સાથે, સો 2 × 1 2
પ્લસ 1 ઇન્ટુ 0 0. હવે આપણે એ જ રીતે બીજી રોનું મલ્ટિપ્લિકેશન બંને કોલમ સાથે કરી દઈએ. સો 2 ઇન્ટુ -3 -6 પ્લસ 3 ઇન્ટુ 2 6. હવે બીજી રોનું બીજી કોલમ સાથે. સો 2 ઇન્ટુ 1 2 પ્લસ 3 ઇન્ટુ 0 0. તો આ થઈ ગયું 1 2 -2 3 અને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. આ થઈ ગયું આપણું -4 2 0 2. હવે આપણે આ બે મેટ્રિક્સનો ગુણાકાર કરી દઈએ ફરીથી આડી ને ઊભી. સો 1 2 નું મલ્ટિપ્લિકેશન આની સાથે. સો 1 ઇન્ટુ -4 -4 પ્લસ 2 ઇન્ટુ 0 0. હવે આ કોલમ સાથે મલ્ટિપ્લિકેશન. સો 1 ઇન્ટુ 2 2 પ્લસ 2 ઇન્ટુ 2 4. હવે બીજી રોનું મલ્ટિપ્લિકેશન. સો -2 ઇન્ટુ -4 એટલે 8 પ્લસ 3 ઇન્ટુ 0 0. હવે આનું મલ્ટિપ્લિકેશન બીજી કોલમ સાથે. સો -2 ઇન્ટુ 2 -4 પ્લસ 3 ઇન્ટુ 2 6. તો આ થઈ ગયા -4 6 8 અને 2. આને આપણે આપી દઈએ નંબર 2. તો હવે આપણે અહીં જોઈ શકીએ છીએ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આપણે ફાઇન્ડ આઉટ કર્યું a ઇન્ટુ બી બ્રેકેટમાં અને બહાર c. અહીંયા આપણે બ્રેકેટમાં b ઇન્ટુ c અને બહાર અહીંયા a છે એટલે કે રાઇટ હેન્ડ સાઈડ છે એ ફાઇન્ડ કર્યું. આપણે જોઈ શકીએ છીએ 1 અને 2 ઉપરથી બંને મેટ્રિક્સ સમાન છે. બંને 2 બાય 2ના મેટ્રિક્સ છે. એમના અનુરૂપ ઘટકો -4 આ -4 આ 6 આ 6 આ 8 આ 8 આ 2 અને 2. તો આપણે ફ્રોમ 1 એન્ડ 2 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ કે a ઇન્ટુ બી બ્રેકેટમાં ઇન્ટુ c અને અહીંયા a બ્રેકેટમાં b ઇન્ટુ c કે જે આપણો જૂથનો નિયમ છે એ અહીંયા વેરીફાય થાય છે. તો મિત્રો આ રીતે તમે કોઈ બી પ્રોપર્ટી આપણને આપી હોય એનું લેફ્ટ હેન્ડ સાઈડ ફાઇન્ડ કરીએ રાઇટ હેન્ડ સાઈડ ફાઇન્ડ કરીએ બંનેને નંબર આપી દઈએ અને બંને નંબર ઉપરથી આપણે કહી શકીએ કે એની જો વેલ્યુ સેમ આવે તો એ પ્રોપર્ટી વેરીફાય થાય છે. મિત્રો આજના છઠ્ઠા લેક્ચરમાં આપણે શું જોઈ ગયા તો આપણે મેટ્રિક્સના વધુ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી હતી. અહીંયા આપણને મેટ્રિક્સ એ મેટ્રિક્સ બી આપેલો છે. આપણે મેટ્રિક્સ એ બી અને મેટ્રિક્સ બી એ બંને શોધ્યા. તો અહીંયા એ અને બીનું જે મલ્ટિપ્લિકેશન કરીએ જ્યારે એ બી કરીએ છીએ ત્યારે 1 બાય 1 એટલે કે એક જ રો એક જ કોલમ અને જ્યારે બી એ કરીએ છીએ ત્યારે એનો જવાબ 3 બાય 3 આવે છે. તો આપણે મલ્ટિપ્લિકેશન કરતી વખતે ધ્યાન રાખવાનું છે અને આપણે ખાસ યાદ રાખીશું કે એ બી અને બી એ ઇન જનરલ સરખા નથી. તો અહીંયા આપણને એ બી અને બી એ બંને મળે છે પણ એમના જવાબ સરખા નથી. અહીંયા આપણને લેફ્ટ સાઈડ ઉપર બે મેટ્રિક્સ આપેલા હતા. રાઇટ સાઈડમાં એક મેટ્રિક્સ આપેલો હતો અને જે વેરિયેબલ છે એક્સ અને વાય અનનોન હતા એટલે એની વેલ્યુ આપણે શોધવાની હતી. તો આપણે શું કર્યું આ એક્ઝામ્પલમાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં બંને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરી દીધું તો આપણને આ રીતે મળી જાય છે. હવે બંને મેટ્રિક્સ સમાન છે માટે આપણે એમના અનુરૂપ ઘટકોને સરખાવી દીધા. તો અનુરૂપ ઘટકોને આપણે સરખાવીએ છીએ તો આ રીતે અહીંયા એક ઇક્વેશન મને મળી ગયું એને આપણે ઉકેલીએ છીએ તો એક્સની વેલ્યુ 3 અહીંયા મળી ગઈ. એ જ રીતે બીજાને સરખાવીએ છીએ તો આપણને બીજું એક ઇક્વેશન મળી ગયું એને આપણે સોલ્વ કરીએ છીએ તો આપણને વાયની વેલ્યુ મળી ગઈ. આ જે વેલ્યુ મળી એ આપણે અહીંયા મૂકીએ તો આપણે એને ચેક પણ કરી શકીએ. અગાઉના એક્ઝામ્પલની જેમ જ આ એક્ઝામ્પલ હતો. લેફ્ટ હેન્ડ સાઈડમાં બે મેટ્રિક્સ છે આપણે એમનું મલ્ટિપ્લિકેશન કર્યું અને બંનેને આપણે અહીંયા સરખાવી દીધા તો આપણને એક્સની વેલ્યુ મળી ગઈ. આ વેલ્યુ બી જે મળે છે એને આપણે અહીંયા મૂકીને ચેક કરી શકીએ. અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખ્યું કે જ્યારે બી આપણે મેટ્રિક્સનો વર્ગ મેટ્રિક્સનો ઘન કરવો હોય તો ક્યારે કરી શકીએ તો પહેલાં તો એ મેટ્રિક્સ ચોરસ શ્રેણિક હોવો જોઈએ. જો એ ચોરસ શ્રેણિક ના હોય તો આપણે એનો સ્ક્વેર કે ક્યુબ કે આગળ કોઈ બી પાવર કરી શકીશું નહીં. તો જો એ મેટ્રિક્સ ચોરસ શ્રેણિક છે તો આપણને એ સ્ક્વેર કઈ રીતે મળશે તો આપણે આમાં ધ્યાન રાખ્યું છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટનો સ્ક્વેર આપણે કરવાનો નથી. તો આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ તો એનું એની સાથે ગુણાકાર કરીશું તો આપણને એ સ્ક્વેર મળશે. તે જ રીતે મારે અહીંયા એ ક્યુબ કરવું છે તો એ ક્યુબ એટલે કે એ ઇન્ટુ એ એટલે કે આપણે એને એવી રીતે બી લખી શકીએ એ ઇન્ટુ એ સ્ક્વેર અથવા
એ સ્ક્વેર ઇન્ટુ એ. તો પહેલાં આપણે અહીંયા એ સ્ક્વેર શોધી કાઢીશું અને ફરી એનું એની સાથે મલ્ટિપ્લિકેશન, તો આપણને એ ક્યુબ મળી જશે. એ જ રીતે જો મારે a રેઝ ટુ 4 શોધવું હોય તો હું શું કરીશ, પહેલાં એ સ્ક્વેર શોધી લઈશ. કઈ રીતે મળશે મને, a ઇન્ટુ એ, તો એ સ્ક્વેર મળી ગયું. હવે એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર કરીશું તો આપણને a રેઝ ટુ 4 મળી જશે. આ રીતથી પણ આપણે કરી શકીએ, પણ આ રીત આપણે ક્યારે ઉપયોગમાં લઈશું, જો આપણી પાસે ઓલરેડી એ ક્યુબની કિંમત હોય. કારણ કે આપણે એ ક્યુબ શોધવો હોય તો પહેલાં આપણે એ સ્ક્વેર શોધવો પડશે, પછી એ સ્ક્વેર ઇન્ટુ એ કરીશું એટલે એ ક્યુબ મળશે, પછી એ ક્યુબ ઇન્ટુ એ કરીશું તો આપણને એ રેઝ ટુ 4 મળશે. તો આ આપણે ક્યારે યુઝ કરીશું, જ્યારે આપણી પાસે એ રેઝ ટુ 3 ની વેલ્યુ હોય અને એ રેઝ ટુ 4 શોધવા માટે કીધું હોય તો આપણે એ ક્યુબ ઇન્ટુ એ કરીશું. અધરવાઇઝ આપણે એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર કરીશું. આ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા કે એ આપેલું હતું, એ સ્ક્વેર શોધવાનું હતું, તો આપણે એ સ્ક્વેર કઈ રીતે કરી ગયા, એનું એની સાથે જ મલ્ટિપ્લિકેશન. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે જવાબ છે ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટનો સ્ક્વેર નથી, એટલે એ ભૂલ આપણે કરવાની નથી. અહીંયા આપણને કંઈક કન્ડિશન આપી હતી એક્સના ફોર્મમાં, અને આ જે પ્રૂવ કરવાનું હતું તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂ કર્યું, એનું મલ્ટિપ્લિકેશન કર્યું, અને આ જે કન્ડિશન હતી એ કન્ડિશનનું આપણે અહીંયા યુઝ કરી લીધું, તો બહુ ઇઝીલી રાઇટ હેન્ડ સાઈડ પ્રૂવ થઈ જાય છે. આ એક્ઝામ્પલની અંદર આપણને એક મેટ્રિક્સ આપ્યો છે એ થીટા. તો જ્યાં જ્યાં થીટા છે ત્યાં આપણે એ થીટાની વેલ્યુ એ અલ્ફા શોધવા માટે કીધું હોય તો જ્યાં થીટા છે ત્યાં અલ્ફા મૂકી દઈએ. એ બીટા માટે જ્યાં થીટા છે ત્યાં બીટા મૂકી દઈએ. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂ કર્યું, એ અલ્ફા ઇન્ટુ એ બીટા. પહેલાં એકવાર અલ્ફા મૂકી દીધા એટલે આ મેટ્રિક્સ મળી ગયું, પછી બીટા મૂકી દીધા એટલે આપણને આ મેટ્રિક્સ મળી ગયું. બંને મેટ્રિક્સનું આપણે મલ્ટિપ્લિકેશન કર્યું, અને આ જે ટ્રિગોનોમેટ્રીની ફોર્મ્યુલા છે એ આપણે યાદ રાખવાની છે. એ ફોર્મ્યુલાને આપણે અહીંયા યુઝ કરી દીધું તો બહુ ઇઝીલી જમણી બાજુ જે છે એટલે કે એ અલ્ફા પ્લસ બીટા અહીંયા પ્રૂવ થઈ જાય છે. નેક્સ્ટ આપણે જેમ અગાઉ આપણે કરી ગયા મેટ્રિક્સના એડિશનની, સબટ્રેક્શનની, સ્કેલર મલ્ટિપ્લિકેશનની પ્રોપર્ટી, એ જ રીતે મેટ્રિક્સના મલ્ટિપ્લિકેશનની પ્રોપર્ટી. તો મેટ્રિક્સ જે છે એ ક્રમના નિયમનું પાલન કરતું નથી, એટલે a ઇન્ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી. કોઈ વિશિષ્ટ કેસ માટે થઈ શકે, પણ ઇન જનરલ એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી. બીજો જૂથનો નિયમ છે a ઇન્ટુ બ્રેકેટ બી ઇન્ટુ સી સેમ એઝ a ઇન્ટુ બી ઇન્ટુ સી, કે જે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે ચકાસીએ પણ છે. વિભાજનનો નિયમ a ઇન્ટુ બ્રેકેટમાં b પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બી પ્લસ a ઇન્ટુ સી. સિમિલરલી a પ્લસ બી બ્રેકેટમાં ઇન્ટુ સી, તો આ થઈ જાય છે a ઇન્ટુ સી પ્લસ બી ઇન્ટુ સી. તો આ બંને નિયમને આપણે કહીએ છીએ વિભાજનનો નિયમ. નેક્સ્ટ ખાસ યાદ રાખવાનું છે a ઇન્ટુ બી ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ક્રમ બદલાઈ જાય છે, બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ. આને હું એ ટ્રાન્સપોઝ ઇન્ટુ બી ટ્રાન્સપોઝ લખી શકું નહીં, એટલે આપણે આ યાદ રાખીશું. નેક્સ્ટ કોઈ બી મેટ્રિક્સ, કોઈ બી ચોરસ શ્રેણિકને આઈડેન્ટિટી મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરીશું તો એનો એ જ મેટ્રિક્સ આપણને મળશે. અહીંયા આપણે એનો ક્રમ આઈડેન્ટિટી મેટ્રિક્સ પાછળ મલ્ટીપ્લાય કર્યો હોય અથવા આગળ મૂકીને મલ્ટીપ્લાય કર્યો હોય તો પણ આપણને એનો એ જ મેટ્રિક્સ મળશે. પછી આપણે એ જે પ્રોપર્ટી આગળ જોઈ ગયા જૂથનો નિયમ, એનો ચકાસવાનો અહીંયા એક એક્ઝામ્પલ કરી ગયા. તો અહીંયા આપણે જે લેફ્ટ હેન્ડ સાઈડમાં છે એ આપણે ફાઇન્ડ આઉટ કર્યું, એને આપણે આપી દીધું નંબર 1. રાઇટ હેન્ડ સાઈડમાં જે છે એ આપણે અહીંયા શોધી લીધું, એને આપણે આપી દીધું નંબર 2. સો ફ્રોમ 1 and 2 આપણે જોઈ શકીએ છીએ કે a ઇન્ટુ બી ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બ્રેકેટ બી ઇન્ટુ સી. તો આ જે છે એ વેરીફાય થાય છે. તો મિત્રો આવતા અંકમાં આપણે મેટ્રિક્સના વધુ એક્ઝામ્પલ કરીશું. જય ભારત, જય ગુજરાત.